કીધું કે ડૉક્ટર રાઈટ, તો ડૉક્ટરના બધામાં ઇમેજ શું આવે? સફેસ્ટિકેટેડ, ફોર્મલ, ઇન્ટેલિજન્ટ, જે હું બિલકુલ નથી. મતલબ ડૉક્ટરના અમુકમાં છાપ કેવી હોય કે બહુ બધા પરફેક્ટ હોય એવું હોય. પણ હું છે ને મારી કોમ્પિટિશન જ્યારે હું 10th બોર્ડમાં હતો ને એટલી કોમ્પિટિશન ત્યારે નહોતો લડ્યો જેટલું અત્યારે તમારા સ્ટુડિયોના ઓડિયન્સ અથવા મારા પેશન્ટ જોડે લડું છું. મતલબ એ લોકો કેવું કહે છે કે હું એને કહું ને કે તને દવા લખું છું, તને ચિકનગુનિયા થયો છે, તો એ મને કાઉન્ટર શું કે ખબર? હું ક્યાં ચિકન ખાઉં છું? એવું ના, મેં કીધું ચિકનગુનિયા મચ્છરથી થાય, તો કે હું મચ્છર ક્યાં ખાઉં છું? દેટ ઇઝ ફોર ટુડે. મેં એવું કીધું હતું અને મેડિસિન લખી દીધું. મેં તું આ મેડિસિન લઈ લે અને 2 ચમચ સવાર, સાંજ અને બપોર એવી રીતે લઈ લે. તો એ મને કાઉન્ટર કરીને ફરીથી મને પૂછે છે. મેં લખીને સીધું મારી નોટ્સમાં ધ્યાન મને કે બીજો કંઈક કાઉન્ટર આન્સર આપશે, હું ફટાફટ લખવા માંડ્યો. પછી મેં એને ફરીથી કીધું, મેં તું 2 ચમચ સવાર, સાંજ, બપોરે. તો આમ મને એકદમ આમ ઘુરાઈને જોવે. મેં તું કેમ, શું થયું? નહીં ખબર પડી? તો કે આમ કરશું તો મારા 2-3 દિવસમાં કેટલી બધી ચમચી જતી રહે ઘરમાંથી. એટલે આ તો હતા, મેં સરે કીધું એ પ્રમાણે મેં ચોરાયેલા જોક્સ હતા. પણ હું મારું ઇન્સિડન્ટ બી કહું છું કે હું ક્યારેક મારા એક કઝિન બ્રધરના મેરેજમાં ગયો હતો અને ભૂલથી ત્યાં હું એટલો બધો બિઝી હો. કઝિન બ્રધરના આપણે મેરેજમાં કેટલા બિઝી હો, કંઈક ને કંઈક કામ આપણને આપી દે, આ ઉઠાવી લે, પેલું ઉઠાવી લે, ત્યારે મને ઇજ્જત ના હોય મારી. ત્યાં મને પૂછ્યું મેં એમને, સાચી, ત્યાં મેં એક અંકલને પૂછ્યું કે મારા જ કુટુંબી જ અંકલ હતા. મેં કીધું કેમ છો કાકા, મજામાં? તો કાકા મને આન્સર આપે છે, જો ને યાર ગેસ થઈ ગયું છે, ગોળ ગોળ અવાજ આવે છે. તો આ બધું અમારી જોડે થતું હોય છે. ઇવન મારી એટલી ખોફ છે ને, હું એટલો કંઈ ખરાબ દેખાતો નથી કે એટલો મારા કંઈ રાક્ષસના વાળા દાંત બી નથી કે શિંગડા બી નથી. પણ હું જેમ ઘરે મારા ફ્લેટની ઉપર બી ચડું ને તો બી બધા શું કહેવાય, એ ફટાફટ અંદર જતા રહો, ચલો બચ્ચા જો ડૉક્ટર આવે, ચલો અંદર જાઓ, અંદર જાઓ. પણ મેં શું કર્યું છે? મેં કશું જ નહીં કર્યું. હું મારા ઘરે જ જઉં છું, ખાલી ઇન્જેક્શન મારશે, રાઈટ, કાતર ભૂલી બધું થતું હોય છે. તો હવે હું મારા હોસ્પિટલના ઇન્સિડન્ટ કહું. હું છે ને એક મારા સ્ટાર્ટિંગ ઇનિશિયલ સ્ટેજમાં છે ને, હું શિફા હોસ્પિટલ જમાલપુર, કોઈ કદાચ જાણતા હશે, જમાલપુર નીકળતા હશો ને તો શિફા હોસ્પિટલ જમાલપુર છે. તો ત્યાં હું છે ને આઈસીયુમાં જોબ કરતો. હવે મને એ કમ્યુનિટી પર નહીં બોલું, પર પીપલ વિશે નહીં બોલું, પર એટલી ઇલિટરેટ, એટલી એના મતલબ હું એમ કહી દઉં ને કે ચલો ખાલા બહાર જાઓ ના, તુમ તો રેખો ચપ્પલ પહેર કે આતી હો, તો ખાલા મને શું કહે, તુમને તો પહેની હે. મેં કીધું યાર હવે આમ એક કામ કરો, મારી જોડે આવો એચઆરમાં, હું મારું રિઝાઇન આપું છું, ચલો. એટલે એટલી હદ સુધી અમે હેરાન થઈએ છીએ. પછી ક્લિનિકમાં એક ઇન્સિડન્ટ થયો હતો. મેં 2 જણ આવ્યા હતા. મેં એને કીધું રિપોર્ટ્સ બધા જોયા બહારથી, બધા અમારે પાસે તો સેકન્ડ ઓપિનિયન જ આવે. ફર્સ્ટ 2-3 ઓપિનિયન તો બહાર લીધે જ હોય. સેકન્ડ ઓપિનિયન માટે મારે આવ્યું અને મેં કીધું એના રિપોર્ટ જોયા. મેં કીધું યાર હવે છે સ્ટોન છે, કદાચ તારે કિડનીનું ઇન્ફેક્શન થયું ને, એક કિડની તો કદાચ મે બી તારે કાઢવી બી પડશે. તો એના રિલેટિવ અમુક હોય ને જે 1.5, એ શું કે ના ના એવું નહીં, ચાલ તું બહાર એક વાત કરવી તારી જોડે. તો એનો ભાઈબંધ એને બહાર લઈ ગયો અને એને કહે કે જો છે ને આ બધું કિડની વિડની ના કઢાવાય, તું મારી જોડે આવે, આપણે એક કામ કરીએ. તો શું કરીએ? તો કે આપણે બિયર ચાલુ કરીએ. બિયર છે ને સ્ટોનથી જતી રહે. તો પેલા કીધું કે એક કામ કર, 3 બિયર ચાલુ કરી દે, 3 નહીં 4 મંગાવી, હું બી એક ચાલુ કરી દઉં. તો પહેલાં એ ચાલુ કર્યું. હવે 1 મહિના પછી ફરીથી મારી પાસે આવ્યા. તો મેં એને કીધું, એ કે હવે બતાવો, તો હવે બતાવો રિપોર્ટમાં શું છે, બતાવજો. તો મેં રિપોર્ટ જોયા. રિપોર્ટમાં એવું છે ને કે તારું કિડની તો બરાબર છે, જે આપણે કાઢવાની વાત થઈ એ તો કાઢવી જ પડશે. હવે તારું લીવર બી ખરાબ થઈ ગયું. એટલે અમારી કંઈ ઇજ્જત જ નથી. હું તમને કહું ને, ક્યાં ઇજ્જત નથી. સેકન્ડ ઓપિનિયન માટે જ અમારી જોડે આવે. હું કોઈ પેશન્ટને જોયું હોય ને, હવે મારી ફી કન્સલ્ટિંગ મેં ઇમ્પ્રૂવ કરી નાખી છે 2026થી, કેમ કે બધા લે છે 1500-2000 લે છે, તો મેં મારી ફી વધારી. તો મેં કીધું મારા 300 છે ફીના. તો એ લાઈન એને પરચી કાપી, બહાર રિસેપ્શન પર ગયા, પેશન્ટ અંદર આવ્યું અને પછી મેં એને 2 કે 5 મિનિટ એની લીધી. મેં આમ જોયું, તપાસ્યું બીપી પર. તો એ કહે કે મને બહુ જ માથું દુખે છે, બહુ જ માઇગ્રેન જેવી તકલીફ છે, મને આમ છે ફલાણું જીગણ્યું. મેં એને ટ્રીટમેન્ટ કરીએ. મેં લખ્યું આ જ બધું તમારો વહેમ છે, કશું નથી. તો કે હે આટલા બધા રૂપિયા તમારા 300 રૂપિયા હોય ખાલી 2-5 મિનિટના? તો મેં તો એક કામ કર, હું વ્હીલચેર બહારથી મંગાવું છું, મારું સીટ છોડીને તને 2 રાઉન્ડ ફરાવું છું, તો તને ખબર. એટલે આવી બધી ફિલિંગ થાય છે મારી જોડે. હવે
ચલો, દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ.